જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હે મસ્ત મજાનું વાર થઈ ગયું છે શાહીની મોટર ચાલુ કરતી હતી ભીહુને ડૂસો નાખવાનો બાકી છે બાકી બધું કામકાજ થઈ ગયું હે લોયા પડ્યા છે લોયા લેવાના છે વાહિંદા વારીને નાખી દીધા છે બધું કામકાજ રેડી થઈ ગયું છે હવે ભીહું વાઈટ જોવે હે એ ડૂસો દ્યો મેં કીધું હાલો હમણાં દઈ દઉં હવે આપણે ડૂસાની ભારી ભરવા જવાની છે ભાણા વિસરવાના હે એવું બધું કામકાજ કરવાનું હોય બાકી બધું થઈ ગયું પણ ભાણા હાટું તો અને મેં દૂધના શીકણા એવા ભાણા હોય ને ગરમ પાણી મૂકી દે એટલે એને ગરમ પાણીથી વિસરીશ અને આ બધાને ડૂસો નાખી દઉં અને પછી બીજા ઠામ હોય ને ઠંડે પાણી સારે પડે આ તો ગરમ પાણીથી મારે દૂધના ઠામ વિસરવા પડે અને ખાંડના લોયા લઈ લઉં મારે ડૂસો નાખી દઉં ભાણા વિસરી લઉં અને આ દૂધ ભરી આવી દઈએ 9:30 હું લુગડા ધોતી હતી અને આ વાઢિયામાં પાણી ચાલુ કર્યું છે લંઘાતું હતું ને તો પાઈ દઈ પછી વાઢીને નાખવા માંડ્યું માલને અને આ બધા લવાસા હરખા કરતી હતી કામની કોઈ તાણ જ ન હોય શું છે રાડ જીમણી જાવ ને એમની રાયડું જ દેતા હોય બે મા દીકરો એવા હે રાડિયારીના માને પડી નથી ઊમ છોકરાની ધાવ વાત દેતી નથી હું રોગી તઈ પડખે રાખીને બેઠી હાલો કોઈ પુગાડવાની છે અને આપણા માલ બેઠા છે બધા લે હાંડિયા ગાડી જાય સંપલ પડી જાય અને આ જેલી હુઈ ગઈ જામ હુવાય કરણ ભી હુઈ ગઈ જતા હાલો આજના 2:30 વાગી ગયા હે હું ભીહું પાહું આજ 2:30 વાગ્યામાં એમાં 3 ભીહું તો પીરવાઈ ગઈ ચોથી પીએ પછી 5મી નો વારો આ બેન ગરમ પાણી પાવું એટલે એને તળી કઈ પાવું નથી મારે કુંડી ધોવી છે એટલે વેલા જ પાઈ લઉં પાણી ખોટું વ્યસ્ત ના જાય ને ભીહું પાણી પી લઈએ રોગું પાણી ઢોરશું કુંડી ભરી હતી અડધી હવે પાણી આગળ ડટો કાઢ નાખું તો પાણી જાય એ વાં ગારો કરે એટલે ભીહું ને ધમારી અને પાઈ અને બાંધી દઉં એટલે હે ને પાણી ખોટું વ્યસ્ત ના જાય ને ભીહું પીવાઈ જાય એક કામે નીકળી જાય બે કામ નીકળી જાય કુંડી ખાલી થઈ જાય બે કામ ભેગા કરી નાખે રોગું ખોટું પાણી બગાડવું નહીં હા એવું હોય ના તમે ખાઈ નાખી દીધું તો આમ ઘા કરીને નાખ્યું તું ખબર તમે બગડી ગયેલ જામફળ તમારે નીકળ્યું તું એક એમ તો કદાચ જામફળીનું હશે ખબર નથી મને હા પણ ખબર નથી તો કદાચ ઈ જ જામફળીનું હશે તો આજે આવવા માંડ્યા હશે જામફળ દેવી ઝાડવાને પાણી પાતા હશે કદાચ ઝાડવાનું જ પાણી પાઈ લેજો એને બહુ જ ઝાડવાનો શોખ ને મને બહુ જ છે બે ને શોખ હોય ને તો જ ઝાડવા રહીએ ત્યાં એક ગુલાબ વાવ્યું હું ગુલાબમાં એક ફૂલ આવ્યું હતું પાછું ઈસુમાં વાવ્યું હતું એ ત્યાં રોગી હું તો ઉગે તો ભલે ના ઉગે તો ભલે પછી ઉગી ગયું વાંધો ના આવ્યો હાલો બેન ખંજવારનું નથી પીવાઈ ગયું હોય તો હાલો મારે હજી ઘણું કામ છે હજી કુંડી વિસરવી હજી એક ભીહ પાવી હાલો 3:30 વાગી ગયા છે અને અમે શું કરી અહીં ના કરવાના શું કરો હો કેમ હે જીસીબી સરસ તો જીસીબી શું કરવા આવી રહ્યું છે તે જણાવશો જીસીબી ભરતી યા બરાબર કેતા યા કઈરમન ભાઈ શુદ્ધ ગુજરાતીમાં જવાબ આપી દો હા ઓકે કેવા કામ ના હદ કામ ના તમને ખબર મેં વાહી ગઈ કરી લીધા ભાઈઓના ભીમું પાઈ લીધી કુંડી વિસરી લીધી ને પાછી ભર લીધી હા મેં જીસીબી પડ્યું એ ન થવાનું ને જીસીબી બધા એક જ કલર ના હોય એમાં કોઈ કલર ફેર પડ્યો ના હોય હા તો મારે કઈ નહીં હોય મારે હું રોગ કોણ ગાંડા વાયર મગજ મારી કરે દીના કાકા તમારો ભત્રીજો બરકે તમને સડા એમ હું કયો બસાયડા ને સડી વાહિદા કરે છે આજ કરણભાઈ. શું વાત છે? બસ
વાહ હે તમે એવો જબરા વાહ હાલો ગમાણમાં ભરતી કરવા આવો એને ફોન આવ્યો અમાર કરણ ભાગી જાય તરત જ કેમ કરે જેલે કરે આમાં બેહું હે અરે મારે આપણે બે ને કાકો ધોઈ નાખશે આપણે બે ને હેઠે પાણા નાખીને માથે ધોઈ નાખવાનું છે કેમ કે અમારે છે અહીંયા રેસું એટલે ઓલું એક લાકડું હાઈસલામ ડીનલા જેવું છે એ લઈ લેવાની જરૂર દટાઈ જાય કે દાટી દેવો છે જીસીબી અમાર કરણ જીસીબી થી બે ફાટો ઊંચો થાય ને અમારો કરણ ભાગે હા હજી દિન જીસીબી લેવા છે આમાં કેમ જીસીબી લેવું ફાટો ઊંચો થાય તો અમારે કરણ ભાગી જાય આમાં કેમ અમારે જીસીબી લેવું થાંભલી કાઢ લેજે હો ટાણા સામે એટલે મારું ઉપાધિ નંબરે નામી લ્યો બહુ જ નામી કરી દીધું રેડી રેડી કરી દે હે મને કેમ કરે એ હે ના કરે કેમ કરે અમારે કરણ જઈ લ્યો ચાલો હું પડી જાય તો મને એટલો ટેકો અરે કરણ તો તને વિડીયોમાં જ ઉતારી તો જોજે આવ્યો આવ્યું એ આવ્યું એ આવ્યું ગયા છે કેટલા ખબર નથી મને કઈ જીસીબી નું કામ પતી ગયું એટલે જીસીબી તો હજી અહીંયા જ છે હજી અહીંથી પીધ્યા હે ને હજી બે ઉતારવાના હતા ને ઉતારવાના હે ઉતરા નથી એટલે તે હવે માણા માટ્યું બધા બોરકી ને ઉતારવાના હે તે પીધ્યા અને મારે 3 ભીહું દવાઈ ગયું છે જે એક ભીહ દવાની બાકી છે હમણાં વ્યાણી નું વાહે દઉં છું નિરાયત ઓલું બધું દવાઈ જાય ને તો એ બધાનું ખવાઈ જાય અને થઈ જાય એટલે પછી એક ટેન્શન મટી જાય ઈ રીતે ખાવા માંડ્યું છે આ ભીહ ને બધું ભરાઈ જાય ભીહું આપણે દવાઈ ગયું છે બધું આના હાટું ગરમ પાણી મૂક્યું છે એને આગળ એમની ખાણ નથી દેતી કેમ કે દાંત દુખે પછી અને એ બીજું એ ખાતી નથી એટલે ખાણ પલારીને મારે દેવો જોઈએ ગરમ પાણીથી પણ એટલે એને દાંત ના દુખે એવા હાટું બાકી બધાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું બીજું ડૂસોઈ નાખી દીધો હોય આપણે આજના વ્લોગનો એન્ડ આઈજ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા અને હમણાં થોડાક એને વ્લોગ મોડા આવશે કેમ કે મકાનનું કામ ને ભીહું બધું ભેગું ચાલુ થયું છે એટલે